નમસ્કાર ગુજરાત. ગુજરાતની અંદર મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં હાલ નથી દેખાઈ રહ્યા. આપને જણાવી દઈએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ગુજરાતમાં જે મેઘમહેર જોવા મળી છે તેને લઈને સમાચાર આવી રહ્યા છે. પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ, હવામાન ખાતા તરફથી મોટી આગાહી આવી ગઈ છે. વરસાદની સિસ્ટમ પૂરું થવાનું નામ નથી લઈ રહી. ઘણા બધા દિવસોથી વરસાદ આવી રહ્યો છે. થોડો વરસાદનો વિરામ આજે જોવા મળ્યો. ત્યાં જ મિત્રો જોઈ શકો મધ્ય ભારતની અંદર એક નવું લો પ્રેશર સર્જાઈ ગયું. ચારે દિશા તરફથી દબાણ સક્રિય બન્યું અને ગુજરાત ઉપર ત્રાટકવાની આગાહી કરી રહ્યું છે. હાલ દબાણ ખાસ કરીને મિત્રો જે લો પ્રેશર બની રહ્યું છે તે નીચેના મહારાષ્ટ્રના વિસ્તારો તરફથી લો પ્રેશર આગળ વધી રહ્યું છે. તમે મિત્રો જોઈ શકો કે આટલા વિસ્તારોની અંદર ખાસ કરીને દરેક દબાણ વધી રહ્યું છે અને તે મિત્રો ગુજરાત તરફ આગળ વધવાના મૂડમાં છે. ખાસ આપણે જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અને ખેતીના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી છે તે અંગે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ અત્યારે હજુ આગામી 3 દિવસ સુધી રહેવાની છે. મંગળવાર સુધી રહેવાની છે. ખાસ કરીને આપણે આજના વિડીયોની અંદર જણાવીશું કે કયા કયા વિસ્તારમાં અને કેટલો વરસાદ આજે જોવા મળવાનો છે. તો મિત્રો તમારા વિસ્તારની અંદર આજે વરસાદ આવશે કે નહીં તે મિત્રો તમને આજના આ વિડીયોના માધ્યમથી ખબર પડી જશે. મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. સાથે તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો હવે મિત્રો જોઈ લઈએ કે ગુજરાતના કેટલા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આપ મિત્રો જોઈ શકો કે ગુજરાતની અંદર જોઈએ તો 70 થી 80% સુધીના ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તમે જોઈ શકો આ દરેક ગુજરાતના વિસ્તારમાં વરસાદની આગાહી છે. કચ્છ લાગુ કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને છોડીને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે. હવે આ વરસાદ પડવાનું કારણ શું છે તે પણ જોઈ શકો મિત્રો. આ સમગ્ર ભારત છે અને ભારતની અંદર મધ્ય ભારતની અંદર જે હલચલ બની છે, દબાણ બન્યું છે, લો પ્રેશર બન્યું છે તે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આટલા વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ છે એ મિત્રો ખાસ કરીને તમને જોવા મળવાનું છે. તેના વિશે મિત્રો એક પછી એક વાત કરીએ. સૌથી વધારે વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં નોંધાવાની શક્યતા છે. હવે મિત્રો આપણે જણાવી દઈએ કે આજે આગામી 24 કલાક ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ જોવા મળશે તેના વિશે માહિતી મેળવીએ. તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીશું. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. ખાસ તારીખ 28 અને 29 તારીખે મેઘ તાંડવ જોવા મળવાનું છે દક્ષિણ ગુજરાતમાં. કારણ કે મહારાષ્ટ્ર તરફથી મિત્રો સિસ્ટમ આગળ વધી છે. આ મિત્રો જોઈ શકો કે આ ગુજરાતની બોર્ડર છે અને અત્યારે જે મિત્રો દબાણ બન્યું છે તે અહીં મહારાષ્ટ્રના વિસ્તારમાં બન્યું છે જે સીધું મિત્રો આ દિશા તરફથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના ભાગોને કવર કરવાનું છે અને આપને જણાવી દઈએ અહીં નીચેના વિસ્તારોથી તે સૌરાષ્ટ્ર ઉપર પણ આક્રમણ કરશે. જેથી આજે સાંજ સુધીમાં અને આવતીકાલે 2 દિવસ મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદનું જોર રહેશે. તેમાં પણ મિત્રો આપને જણાવીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુ જે વિસ્તારો છે ખાસ જણાવીએ તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, વાપી, વાસંદા, આહવા, ડાંગ, નવસારી અને સાપુતારા આ વિસ્તારોની અંદર જે છે તે ભારેથી લઈને અતિ ભારે વરસાદ અહીં જોવા મળી રહ્યો છે. ત્યાંથી મિત્રો ઉપર તરફ આગળ વધતા જઈએ તો ખાસ કરીને ભરૂચ લાગુ જે વિસ્તારો છે અહીં તમે જોઈ શકો કે વાંકાળ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચ, કોસંબા, દહેજ, શિનોર આ વિસ્તારોની અંદર પણ મિત્રો જોઈ શકો કે મિત્રો ગાજવીજ સાથે વરસાદ જે છે તે મિત્રો તમને જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દેખાડી શકે છે. ત્યાંથી ઉપર આગળ તરફ વધતા જઈએ તો વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી રહેવાની છે. ખાસ જોઈ શકો વડોદરા, ડભોઈ, બોડેલી, ખંભાત, બોરસદ, જાંબુસર, કરજણ, શિનોર, છોટા ઉદેપુર લાગુ વિસ્તારોની અંદર જે છે તે આજે અને આવતીકાલે 2 દિવસ અતિ ભારે વરસાદનો રાઉન્ડ તમને જોવા મળવાનો છે. તો દક્ષિણ ગુજરાતના દરેક લોકો સાવધાન થઈ જાય. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની સિસ્ટમ બની છે જે છેલ્લા 10 દિવસથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. ખાસ તો મિત્રો 3 જિલ્લાઓ એવા છે દક્ષિણ ગુજરાતના જેમ કે વડોદરા, સુરત અને ભરૂચ લાગુ વિસ્તારો. આ ત્રણેય જિલ્લાઓની અંદર મિત્રો છેલ્લા 5 દિવસમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને કહી શકો કે દરેક ઘરમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ તમને બેટમાં ફેરવાતા જોવા મળ્યા છે. ખાસ વરસાદ જોઈએ તો મિત્રો આ વર્ષનો સૌથી સારો ચોમાસાનો વરસાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જ નોંધાયો છે. હજુ મિત્રો કેટલાક એવા વિસ્તારો છે જેમ કે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો જ્યાં મિત્રો આ વર્ષનો ચોમાસાનો જે છે તે મિત્રો પૂરેપૂરો વરસાદ નથી પડ્યો. તો તેવા વિસ્તારોમાં પણ મિત્રો હવે આગામી સમયની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ આજે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ
મધ્ય ગુજરાતના આજે વિસ્તારો જોઈ લે તો મિત્રો ખાસ આજે દાહોદ પંથક આસપાસ, ચાહલોદ, લુણાવાડા, બાલાસિનોર, ડાકોર, ગોધરા, પીપલોદ અને મહુધા લાગુ વિસ્તારોની અંદર જે છે તે ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી તમને આગામી 2 દિવસ જોવા મળી શકે. તો આ દરેક દિવસોની અંદર 2 દિવસની અંદર આખો દિવસ મિત્રો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે. તે સિવાય મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો જોઈ લઈએ તો અમદાવાદ આસપાસના વિસ્તારો જેમ કે ખાસ બાલાસિનોર, કપડવંજ, ડાકોર, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, નળ સરોવર અને ધોળકા લાગુ જે વિસ્તારો છે, નીચેના મિત્રો આણંદ અને બોરસદના જે વિસ્તારો છે, ખંભાત લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો જે છે તે વરસાદ મન મૂકીને વરસી શકે છે. અને ખાસ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદની તંગી દેખાઈ રહી છે તે પણ હવે પૂરી થઈ શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત તરફ જોઈ લઈએ, કારણ કે સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદનું જોર છે, જેના વિશે આપણે આને પછી વાત કરીશું. સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાત વિશે જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના અડધા વિસ્તારોમાં વરસાદ છે અને અડધા વિસ્તારોમાં નથી. ખાસ તમે જોઈ શકો કે આટલો વિસ્તાર જે છે તે ઉત્તર ગુજરાતનો ગણવામાં આવે છે, જ્યાં મિત્રો તમે જોઈ શકો કે 80% વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરેક વિસ્તારો જે છે ત્યાં મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોની અંદર વરસાદ દેખાતો નથી. ખાસ વરસાદ મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા વિસ્તારોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે તે જોઈ લઈએ તો આજે હિંમતનગર, મોડાસા, ઈડર, વડનગર, સિદ્ધપુર, મોઢેરા, મહેસાણા આ વિસ્તારોની અંદર જે છે તે મધ્યમથી હળવા વરસાદી ઝાપટાઓના, વાવાઝોડાના આ દરેક આગાહી જે છે તે હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે. ત્યાંથી ઉપર મિત્રો આગળ વધીએ તો ખેડબ્રહ્મા લાગુ વિસ્તારો, તે સિવાય ડુંગરપુર લાગુ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ ડુંગરપુર, ખેડબ્રહ્મા, અંબાજી, પાલનપુર, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો આ દરેક વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાનું છે અને ભારે વરસાદ પડતો આપને જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો હવે કચ્છ વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો મિત્રો કચ્છમાં કોઈ વરસાદનો છાંટો પણ જોવા નથી મળી રહ્યો. ખાસ કરીને એક પણ વાદળ જોવા કચ્છમાં નથી મળી રહ્યું. કચ્છમાં મિત્રો જોઈએ તો અમુક સમયે સારો વરસાદ આ વર્ષે નોંધાયો છે, પરંતુ જેવો જોઈએ હતો તેવો વરસાદ કચ્છના લોકોને નથી મળ્યો. ખાસ મિત્રો કચ્છમાં દર વખતે જે રીતના વરસાદ આવે છે તે રીતનો આ વખતે જોવા નથી મળ્યો, કારણ કે દર ચોમાસાની અંદર કચ્છમાં જે છે તે અરબ સાગરમાંથી સક્રિય બનીને સિસ્ટમ લો પ્રેશર ધારણ કરીને કચ્છ તરફ આગળ વધીને કચ્છમાં વરસાદ લાવતી હોય છે. આ વર્ષે મિત્રો બંગાળની ખાડીનું જોર વધ્યું છે, અરબ સાગરનું જોર ઓછું રહ્યું છે, જેના મુખ્ય કારણો છે કે મિત્રો કચ્છની અંદર આ વર્ષે વરસાદ ઓછો જોવા મળ્યો છે અને કચ્છમાં મિત્રો જે છે તે આ વખતે એક દિવસ એક રાઉન્ડની અંદર 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તે સિવાય મિત્રો કોઈ ખાસ બીજી ત્રીજી વાર વરસાદ અહીંયા આવ્યો નથી. આજે પણ મિત્રો જોઈએ તો કચ્છમાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી. નલિયા અને માંડવી લાગુ વિસ્તારોમાં ઝાપટાઓ પડી શકે. સૌરાષ્ટ્ર વિશે મિત્રો હવે અંતમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી રહેવાની છે. ખાસ તો દક્ષિણીય સૌરાષ્ટ્રના જે પટ્ટા જોવા મળી રહ્યા છે ત્યાં ભારે વરસાદ છે. ચોટીલાથી મિત્રો નીચે તરફ આગળ વધતા જોઈએ તો આજે ચોટીલા લાગુ વિસ્તારોમાં ધાંગધ્રા, સુરેન્દ્રનગર, થાણગઢ, વાંકાનેર, ચોટીલા, લીંબડી લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે. નીચે બોટાદ જિલ્લાની વાત કરીએ તો આજે બોટાદ જિલ્લાની અંદર ખાસ રાણપુર, બરવાળા લાગુ વિસ્તારો, ધંધુકા લાગુ વિસ્તારો, બોટાદથી નીચે જોઈએ તો ગીર ગઢડા, બાણગઢ લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ રાજકોટ જિલ્લા વિશે જોઈ લઈએ તો રાજકોટની અંદર પણ સૌરાષ્ટ્રમાં આજે સાપર, વેરાવળ, જસદણ, કોસંબા લાગુ વિસ્તારો, કાલાવાડ લાગુ વિસ્તારો, ગોંડલ આ વિસ્તારોની અંદર જે છે તે આજે જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ શકે અને વરસાદીય રૂપ તમને જોવા મળી શકે. ભારે વરસાદની આગાહી મિત્રો નીચેના 2 જિલ્લાઓની અંદર છે, જ્યાં ખાસ કરીને અમરેલી આવેલું છે, ભાવનગર આવેલું છે, જુનાગઢ આવેલું છે. ભાવનગર જિલ્લા વિશે મિત્રો સૌપ્રથમ માહિતી મેળવીએ તો આજે ભાવનગરની અંદર ભાવનગર, અલંગ, થાણગઢ લાગુ વિસ્તારો, તે સિવાય મિત્રો જોઈએ તો તળાજા, પાલીતાણા અને ઉપરનું વલભીપુર લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે. અમરેલી વિશે મિત્રો આગળ વધીએ તો અમરેલીમાં આજે ભારે વરસાદની આગાહી હતી અને હજુ આગામી 2 દિવસ રહેવાની છે, જેમાં ખાસ અમરેલી, બગસરા, કુંકાવાવ, બાબરા, લીલિયા, લાઠી લાગુ વિસ્તારો, નીચે આવે તો દામનગર લાગુ વિસ્તારો અને ત્યાંથી પણ મિત્રો નીચે જોઈએ તો વિસાવદર, ધારી અને સાબરકુંડલા, ગારિયાધાર લાગુ વિસ્તારોની અંદર વરસાદનું રૂપ જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાં જોઈ લઈએ તો મિત્રો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢના આજે વિસાવદર, સાસણગીરના વિસ્તારો, જૂનાગઢ, માણાવદર અને વંથાળી લાગુ વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ હવે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો જોઈ લઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે પશ્ચિમીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછો વરસાદ છે. ખાસ તમે જોઈ શકો કે અહીં મિત્રો તમે જોઈ શકો આ ભાગ જે છે તે પશ્ચિમીય સૌરાષ્ટ્રનો ભાગ ગણવામાં આવે છે, જ્યાં ખાસ જામનગર, દ્વારકા, સલાયા, ભાંડવડ, ખંભાળિયા, પોરબંદર, વેરાવળ આ જે મિત્રો દરેક વિસ્તારો આવેલા છે ત્યાં આજે વરસાદનું જોર ઓછું રહેવાનું છે. આ વિસ્તારોમાં વરસાદ જે છે તે ઓછો જોવા મળી રહ્યો છે. માત્ર હળવા વરસાદી ઝાપટાઓ તમને જોવા
મળી શકે છે। ત્યારબાદ નીચેના જે વિસ્તારો મહુવા લાગુ જે વિસ્તાર છે, ઉના લાગુ વિસ્તાર છે, ત્યાં મિત્રો વીજળીના ચમકારા સાથે વરસાદનો રાઉન્ડ અહીં પડતો જોવા મળી રહ્યો છે। મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે। આપને કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કે તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં। ખાસ કરીને મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે। સાથે જ મિત્રો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરરોજનું હવામાન દરરોજ જાણવા મળી જશે। અને સાથે જ તમે મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો, અને તમારા ગામમાં અત્યારે હાલ કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, દેખાઈ રહ્યો છે, તે પણ મિત્રો કોમેન્ટમાં હાલ લખીને જણાવી આપજો। તમે જોઈ શકો મિત્રો ગુજરાત તરફ એક મોટી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બનીને આગળ વધતી જોવા મળી છે, જેના વિશે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું। કઈ રીતના મિત્રો વરસાદ આવી રહ્યો છે તે પણ મિત્રો તમે અહીં જોઈ શકો। ખાસ કરીને આ જે મિત્રો વરસાદનું લો પ્રેશર છે તે મિત્રો આ દિશા કયા દિશા તરફ આવી રહ્યું છે તે તમને જણાવી દઈએ। આ મિત્રો આપણું ગુજરાત છે, અને આ લો પ્રેશર લગાતાર આ દિશા તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જોઈ શકો। જેને લઈને મિત્રો ગુજરાતમાં ખતરો છે, અને ભારે વરસાદની બીજી એક આગાહી, વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, જેના વિશે આવતીકાલના વિડીયોમાં ચર્ચા કરીશું। હાલ આજ માટે આટલું જ, રજા આપશો, ધન્યવાદ, જય માતાજી।